ખંડમાં હિમસ્ખલનમાં અત્યાર સુધીમાં 50 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। રેસ્ક્યુ કરાયેલા 50માંથી 4 લોકોના મોત થયા છે। બરફની નીચે હજુ 5 લોકો દટાયેલા છે। રેસ્ક્યુ કરાયેલા 50માંથી 4 લોકોના મૃત્યુ થયા। ગઈકાલે 33 શ્રમિકોને બહાર કાઢવામાં આવ્યા હતા। આજે સવારે વધુ 14 શ્રમિકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। બપોરે વધુ 3 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે, ત્યારે 55માંથી કુલ 50 શ્રમિકોને બહાર કાઢી લેવામાં આવ્યા છે। રેસ્ક્યુ કરાયેલા શ્રમિકોને આર્મી કેમ્પમાં રાખવામાં આવ્યા છે। 3 શ્રમિકોને એરલિફ્ટ કરી હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા। 49માંથી 3 શ્રમિકોની હાલત ગંભીર હોવાનું જણાવવામાં આવ્યું હતું। ત્યારે અત્યારની જે પરિસ્થિતિ છે, રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે। હજી પણ 5 લોકો ફસાયેલા હોવાનું સામે આવ્યું છે। 5 શ્રમિકોની શોધખોળ ચાલી રહી છે। કુલ 55 લોકો જે છે તે કાર્ય કરી રહ્યા હતા જે સમયે એવલાન્ચની આ ઘટના બની। ત્યારબાદ બરફમાં દટાયેલા 33 લોકોને ગઈકાલે બહાર કાઢવામાં આવ્યા હતા। આજે સવારે 14 લોકોને બહાર કાઢવામાં આવ્યા। ત્યારબાદ 3 વધુ લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા। અત્યાર સુધીમાં કુલ 50 જેટલા શ્રમિકોને બચાવી લેવામાં આવ્યા છે। રેસ્ક્યુ કરીને બહાર કાઢવામાં આવ્યા હતા, પરંતુ 4 લોકોના મૃત્યુ થયા હોવાનું પણ સામે આવી રહ્યું છે। મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામી દ્વારા હવાઈ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું। જોશીમઠ ખાતે તેમના દ્વારા તમામ માહિતી મેળવવામાં આવી। ઉપરાંત જે શ્રમિકોને બચાવી લેવામાં આવ્યા છે, સારવાર હેઠળ છે, તેમની સાથે મુલાકાત પણ કરી।